નવ મહાનગરપાલિકાને કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે। સૌથી મોટા સમાચાર, નવ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે। તો નવા વર્ષની સાથે રાજ્યને નવી ભેટ, નવ મહાનગરપાલિકાને કેબિનેટ બેઠકમાં આજે મંજૂરી આપવામાં આવી છે। નવ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને આજે મળેલી કેબિનેટની બેઠકમાં મંજૂરી મળી ગઈ છે। 2 દિવસમાં આ અંગે નોટિફિકેશન પણ જાહેર થશે। તો 3 અલગ અલગ નોટિફિકેશનથી મહાપાલિકા અમલી બનશે। તો આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। નવસારી પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે। તો જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કેબિનેટની મંજૂરી મળી ગઈ છે। નવ મહાનગરપાલિકાઓ નક્કી કરવાનું જે દિવસે નક્કી કર્યું હતું ત્યારથી જ આ વિસ્તારોની અંદર ખૂબ ખુશીની લાગણી હતી। હવે હકીકતમાં પરિવર્તિત થવા જઈ રહી છે, એટલે ખૂબ ઝડપથી આ પ્રક્રિયા પૂરી કરી અને એને પૂરી કરવામાં આવશે। સાથે એક બીજો મહત્ત્વનો એમને નિર્ણય લીધો છે। બનાસકાંઠા જિલ્લાનું એમને વિભાજન કરવાનો નિર્ણય લીધો છે। એરિયાની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ 14 તાલુકા ધરાવતો આ સૌથી મોટો જિલ્લો હતો। એટલે સ્વાભાવિક કે એક છેડાથી જે હેડક્વાર્ટર સુધી પહોંચવામાં ખૂબ મોટું 35 થી 85 કિલોમીટર સુધીનું લાંબુ અંતર કાપવું પડતું હતું, હવે ટૂંકું થશે।